જૂન ફિલિપાઇન્સના સૈનિકો વચ્ચે અથડામણ થઈ હોવાનું સામે આવ્યું છે. ફિલિપાઇન્સે દાવો કર્યો છે કે 17 જૂને દક્ષિણ ચીન સાગરમાં અથડામણ દરમિયાન ચીને કુહાડી અને ધારદાર હથિયારોથી હુમલો કર્યો હતો. ફિલિપાઇન્સ સેનાએ ગુરુવારે તેનો વિડીયો પણ જાહેર કર્યો હતો, જેમાં ચીની કોસ્ટગાર્ડ હાથમાં હથિયાર લઈને ફિલિપાઇન્સ સૈનિકોને ધમકાવતા જોવા મળે છે. આ દરમિયાન તેઓ તેની બોટ પર પણ હુમલો કરે છે. બુધવારે એક ન્યૂઝ કોન્ફરન્સ દરમિયાન ફિલિપાઇન્સના સૈન્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે ચીનના કોસ્ટગાર્ડ અધિકારીઓ તેમની રબર બોટમાં ગેરકાયદેસર રીતે સવાર થયા હતા. આ દરમિયાન તેઓએ ઘણી રાઇફલો પણ લૂંટી હતી. ચીની સત્તાવાળાઓએ જહાજની આઉટબોર્ડ મોટર અને નેવિગેશન સાધનોનો નાશ કર્યો. આ ઉપરાંત તેઓએ ફિલિપાઇન્સ સૈનિકોના ફોન પણ છીનવી લીધા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.